અમેરિકામાં એક ભારતીય મુસ્લિમ નાગરિકને અસાઇલમ આપવાનો ઇનકાર કરવામાં આવતા હવે તેના પર ડિપોર્ટેશનનો ખતરો સૌથી મોટો મંડરાઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. અમેરિકાની ફેડરલ અપીલ્સ કોર્ટે સનાઉલ્લાહ ખાન મોહમ્મદ નામના ભારતીય નાગરિકની અરજી ફગાવી દીધી છે, જેના કારણે હવે તેની પાસે અમેરિકા છોડ્યા સિવાયનો કોઈ લગભગ રસ્તો બચ્યો નથી. 10 વર્ષ પહેલા વિઝિટર વિઝા પર અમેરિકા પહોંચેલા સનાઉલ્લાહ વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ત્યાં જ રહ્યા હતા અને બાદમાં તેમણે અસાઇલમ માટે અરજી કરી હતી. પરંતુ અમેરિકન કોર્ટના ચુકાદાએ હવે સ્પષ્ટ કહી દીધું છે કે માત્ર ભયના આધારે અસાઇલમ મળતું નથી, તેના માટે મજબૂત કાનૂની પુરાવાઓ ખૂબ જરૂરી બને છે. પ્રાપ્ત માહિતી અનુસાર જોઈએ તો સનાઉલ્લાહ ભારતના એવા પરિવારમાંથી આવે છે જે કતલખાનું ચલાવતા હતા. તે ભારતની અંદર અને ગાયના માંસના વેપાર સાથે જોડાયેલું તેનું કતલખાનું હતું. તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતમાં કેટલાક હિન્દુ સંગઠનો અને સ્થાનિક રાજકીય જૂથો તરફથી તેમને ધમકીઓ મળી હતી. સનાઉલ્લાહના જણાવ્યા પ્રમાણે વર્ષ 2016માં તેમના પરિવાર પર હુમલો થયો હતો અને કતલખાનું બંધ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના ધર્મ અને વ્યવસાયના કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને જો તેઓ ભારત પરત જશે તો ફરી હુમલો તેની ઉપર થઈ શકે છે. જો કે અમેરિકન કોર્ટે આ દલીલોને પૂરતી માન્યતા આપી નહોતી. કોર્ટના મત મુજબ હુમલાની ઘટના એકલદોકલ હતી અને તેમાં ભારતીય સરકાર અથવા તો પોલીસની સીધી સંડોવણી સાબિત થઈ નહોતી. ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઘટના સમયે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે સનાઉલ્લાહને ગંભીર શારીરિક ઈજા થઈ નહોતી. આવી ઘટના અમેરિકન કાયદા મુજબ પરસિક્યુશન એટલે કે ગંભીર અત્યાચારની શ્રેણીમાં આવતી નથી. અમેરિકન ઇમિગ્રેશન કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિએ અમેરિકા પહોંચ્યા પછી 1 વર્ષની અંદર અસાઇલમ માટે અરજી કરવી જરૂરી હોય છે, પરંતુ સનાઉલ્લાહે ઘણા વર્ષો બાદ અરજી કરી હતી. તેમણે મોડું થવાનું કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટને તે પૂરતું યોગ્ય લાગ્યું નહોતું. પરિણામે અદાલતે જણાવ્યું કે અરજી સમયમર્યાદા બાદ કરવામાં આવી હોવાથી તેને કાનૂની રાહત મળી શકે તેમ નથી. સાથે જ કોર્ટે તેમની જે વિથહોલ્ડિંગ ઓફ રિમૂવલ એટલે કે ડિપોર્ટેશન રોકવાની બીજી અરજી પણ નામંજૂર કરી દીધી હતી. કોર્ટના ચુકાદામાં એવું પણ જાણવામાં આવ્યું કે હવે તે કતલખાનું બંધ થઈ ગયું છે, જેમના કારણે ભવિષ્યમાં ખતરો હોવાની શક્યતા ઓછી બની જાય છે. વધુમાં ભારત વિશાળ દેશ હોવાથી સનાઉલ્લાહ અન્ય રાજ્યમાં જઈને પણ સુરક્ષિત રીતે તે રહી શકે છે. અમેરિકન કોર્ટના આ નિર્ણયને ઇમિગ્રેશન કાયદાના કડક અમલ તરીકે જોવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને વિઝા ઓવરસ્ટે કર્યા બાદ વર્ષો પછી અસાઇલમ માંગતા લોકો માટે આ ચુકાદો એક મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવે છે. અને નિષ્ણાતોનું એવું કહેવું છે કે અમેરિકામાં અસાઇલમ મેળવવા માટે માત્ર સામાજિક તણાવ અથવા તો વ્યક્તિગત ભય પૂરતો નથી, પરંતુ સરકાર દ્વારા સંરક્ષણ ન મળતું હોય અને સતત અત્યાચાર મુજબ પુરાવા હોવા ખૂબ જરૂરી છે. હાલમાં તો જોઈએ તો સનાઉલ્લાહ પાસે આગળની કાનૂની લડત માટે બહુ જ ઓછા વિકલ્પો બચ્યા હોવાનું માનવામાં આવે છે. જો તેમને ઉચ્ચ અદાલતમાંથી કોઈ તાત્કાલિક રાહત નહીં મળે તો અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓ તેમને ભારત પરત મોકલી શકે છે. આ સમગ્ર મામલો હવે ભારતીય સમુદાય અને અમેરિકન ઇમિગ્રેશન નીતિ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.